નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સની આપણી લેક્ચર શ્રેણીમાં આજ આપણે 176 નંબરના લેક્ચર પર પહોંચ્યા છીએ. અને દોસ્તો, આજનો લેક્ચર પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબની તાજેતરમાં મે 2026માં 5 દેશોમાં થયેલી વિઝિટ ઉપર આધારિત છે. એટલે આજના લેક્ચરમાં જે કાંઈ પણ ચર્ચા થશે એ વિદેશ યાત્રા સંબંધિત બાબતો હશે. પ્રાઇમ મિનિસ્ટર સાહેબે અલગ અલગ 5 દેશની વિઝિટ લઈ વિવિધ ક્ષેત્રો અંગે સમજૂતીઓ કરી છે. તો એમાંથી કેવા કેવા સવાલ આવે તેના ઉપર આપણે ચર્ચા કરીશું. અને આજના લેક્ચરના અંતે હું તમને 4-5 પ્રશ્નો છે પ્રેક્ટિસ માટે અહીંયા સોલ્વ પણ કરાવીશ, જેના અમુકના ક્વેશ્ચન્સના જવાબ તમારે મને કમેન્ટ્સમાં પણ આપવાના રહેશે. તો શરૂ કરીએ દોસ્તો. શરૂ કરીએ પહેલા બે મહત્વની જાહેરાત છે. સૌથી પહેલા તો પાલનપુર ખાતે એક ખૂબ અગત્યનો કરંટ અફેર્સનો ફ્રી સેમિનાર આગામી 22મી તારીખે આયોજિત થવા જઈ રહ્યો છે. તો બનાસકાંઠા જિલ્લા અને એની આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ એક બહુ મોટી ઉજ્જવળ તક છે. ચૂકતા નહીં. કારણ કે જે વિદ્યાર્થીઓ આ સેમિનારમાં આવશે એમને 6 મહિનાનું ખાસ મહત્વનું કરંટ અફેર્સ કરાવવામાં આવશે અને વત્તા એનું મટીરિયલ પણ આપવામાં આવશે. ખાસ કરીને જે મિત્રોને જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ આવનારા સમયમાં આપવાની છે અને પોલીસ કોન્સ્ટેબલ આપવાની છે, સીસીએ આપવાની છે, બધા માટે આ સેમિનાર બહુ જ ઉપયોગી સાબિત થશે. તમને કદાચ ખ્યાલ હશે કે કરંટ અફેર્સમાં આ વર્લ્ડ ઇનબોક્સની આ લેક્ચર શ્રેણીમાંથી પીએસઆઈમાં આઉટ ઓફ 30 27 જેટલા પ્રશ્નોના આન્સર્સ આપણને મળ્યા છે. તો એ જ પ્રકારનો લાભ તમને ત્યાં મળવાનો છે. એ ઉપરાંત વર્લ્ડ ઇનબોક્સ ગાંધીનગર શાખા પર અત્યારે નવી જનરલ બેચના ડેમો લેક્ચર ચાલી રહ્યા છે. 8 મહિના સુધી આ બેચ ચાલવાની છે. રોજની 2 કલાકનો લેક્ચર અને અડધી કલાકની ટેસ્ટની સ્ટ્રેટેજી ધરાવતી આ બેચ રહેશે દોસ્તો. સુપર ક્લાસ 3 સુધીની બધી જ પરીક્ષાઓનો કોમ્પ્રિહેન્સિવલી સિલેબસ આ બેચમાં કવર થાય છે. એટલે જે મિત્રોએ તાજેતરમાં 12મું ધોરણ પૂરું કર્યું હોય અથવા કોલેજના વર્ષો ચાલતા હોય કે કોલેજ પૂરી કરી હોય, એ મિત્રોએ વહેલી તકે આ બેચ જોઈન કરી અને 8 મહિના પછીની જેટલી પણ ડિક્લેર થાય ભવિષ્યની પરીક્ષાઓ, સીસી હોય, પોલીસ કોન્સ્ટેબલ હશે, પીએસઆઈ હશે, સિનિયર જુનિયર ક્લર્ક વાળી કોઈ પણ યુનિવર્સિટી લેવલની એક્ઝામ હશે, તો પણ તમે આરામથી આ બેચના અભ્યાસના આધારે ક્રેક કરી શકશો. વધુ વિગત માટે અહીંયા જે નંબર છે એનો ઉપયોગ કરી માહિતી પ્રાપ્ત કરી શકો છો. તો હવે શરૂ કરીએ આજના લેક્ચરની મુખ્ય વિગતો. સૌથી પહેલા તો પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે 15 મે થી 20 મે આ 6 દિવસ દરમિયાન ટોટલ 5 દેશોની મુલાકાત લીધી છે. આ આંકડો જાણવો જરૂરી છે. આ 5 દેશમાં એક દેશ એશિયાનો છે, યુનાઇટેડ આરબ અમીરાત, યુએઈ. તેલનો ખૂબ સારો ઉત્પાદક દેશ છે અને થોડા દિવસો પહેલા જ ઓપેક સંગઠનમાંથી આ 1 મેના દિવસે એ અલગ થયેલો દેશ છે, જે પણ મેં તમને ભણાવેલું છે. બાકીના જે 4 દેશ છે, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટલી, આ 4 દેશ યુરોપના દેશો છે. એટલે આ મુલાકાતમાં એશિયા અને યુરોપના એમ થઈને ટોટલ 5 દેશો છે. યુરોપના 4 દેશ છે, એશિયાનો 1 દેશ છે. હવે દરેક દેશની સાથે અત્યારે જે મુલાકાત થઈ છે એનું પાછળનું મુખ્ય કારણ શું હોય? ભારતનું ભવિષ્ય. તો ભારતમાં રોકાણ વધે, ઉર્જાના જે પ્રશ્નો છે એ સોલ્વ થાય, અવનવી ટેકનોલોજીમાં ભારતને વિદેશોમાંથી સહાયતા પ્રાપ્ત થાય, સ્ટ્રેટેજિક નોલેજ મળે, ડિફેન્સના ફિલ્ડમાં આપણે આગળ વધીએ, એઆઈના ફિલ્ડમાં, ઇનોવેશનના ફિલ્ડમાં આગળ વધીએ, બરાબર, પાણીના મુદ્દાઓ પર, જળ સંરક્ષણના મુદ્દા પર આગળ વધીએ. આ બધા એંગલને ધ્યાનમાં રાખીને આ બધી વિઝિટ થાય. ઘણા બધા નવરાઓને એમ થયું હશે કે પ્રાઇમ મિનિસ્ટર મોદી તો ફોરેન ભાગી ગયા, અમને થોડું પેટ્રોલનો ભાવ વધારી દીધો અને ફોરેન ભાગી ગયા. ફોરેન ભાગી ગયા તો અહીંયા કઈ ફરવા સેલ્ફી લેવા નથી ગયા. તમે લોકો જે ઇન્સ્ટાગ્રામ ઉપર પેલું કંઈક જોવો છો એ બધું અલગ છે, બરાબર, પણ મૂળ મુદ્દો છે એ સમજૂતી છે. એને ભારતનું ભવિષ્ય બનાવવાનું છે એટલા માટે જાય છે. ઓકે, એટલે આ બધી વિઝિટ છે અને તમારે પરીક્ષાના દ્રષ્ટિકોણથી જોવાની છે. બીજા કોઈ અંગત દ્રષ્ટિકોણથી આમાં કાંઈ નજર નાખવાની થતી નથી. તો સૌથી પહેલો આપણે દેશ પકડીએ યુએઈ, કારણ કે આ દેશમાં પ્રાઇમ મિનિસ્ટરની આ વિઝિટનો સૌથી પહેલો દેશ હતો. 15 મે 2026ના દિવસે અબુધાબીમાં એક અગત્યની મુલાકાત થઈ. તો યુએઈના રાષ્ટ્રપતિનું નામ તમે લોકો ધ્યાન રાખજો, પરીક્ષા માટે ઉપયોગી થઈ જશે. રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન, બરાબર, અલ નાહયાન. ભલે આમ તો આ લોકોમાં પાણી થોડુંક ઓછું હોય પણ રોજ નાતા હોય એટલે એનું નામ નાહયાન છે, એ રીતે યાદ રાખો. પાછળનો શબ્દ નાહયાન આવે છે. બાકી આગળના શબ્દ હોય ને એ લગભગ આની 10 પેઢી સુધી કોમન જ હોય, બરાબર. જેમ કે શેખ મોહમ્મદ બિન જાયદ અલ, ત્યાં સુધી બધું કોમન જ હાલતું હોય. છેલ્લા શબ્દથી તે બધી બાજી બદલાતી હતી. શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે એમની મુલાકાત થઈ. આ મુલાકાત દોસ્તો મુખ્યત્વે પેટ્રોલિયમ બાબત ઉપર નિર્ભર રહી છે. ભારતમાં પેટ્રોલિયમ બાબત ઉપર યુએઈનો સપોર્ટ મળે એ ખાસ જરૂરી છે. યુએઈનું રોકાણ ભારતમાં આવે એ પણ ખાસ જરૂરી છે. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ બાબતે પણ આ દેશની મદદ આપણને ઉપયોગી સાબિત થાય છે. 3 જ મુદ્દા તમારે ધ્યાન રાખવાના છે. સૌથી પહેલો મુદ્દો, બંને દેશોએ સાથે મળીને એક ફંડની જાહેરાત કરી છે, ગ્રીન એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ.
બરાબર. ગ્રીન એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે, આ બંને દેશ સાથે મળીને એક એવું ભંડોળ ઊભું કરશે જેનું મૂલ્ય $15 બિલિયન હશે, અને એ ભંડોળનો ઉપયોગ છે એ આવનારા સમયમાં ગ્રીન એનર્જીને વિકસાવવા માટે, એના માટે જે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાગત સુવિધા હશે એને લાગુ કરવા માટે આ રૂપિયો વાપરવામાં આવશે. બંને દેશો અરસપરસ એકબીજામાં આ પ્રકારનું રોકાણ કરશે. એટલે ગ્રીન એનર્જી એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ છે એ ભારત અને કયા દેશ વચ્ચે થઈ સમજૂતી? યુએઈ. આ પ્રશ્ન આવી શકે. ભંડોળ કેટલું આપણે વાત કરીએ છીએ? $15 બિલિયન ની વાત થાય છે. બીજું, યુએઈ હમણાં તાજેતરમાં કીધું કે ભાઈ ભારતમાં અમે અત્યાર સુધીમાં જે રોકાણ વધાર્યું છે એ તો કન્ટિન્યુ જ રહેશે, પણ એ ઉપરાંત નવું ફ્રેશ $5 બિલિયન નું રોકાણ પણ અમે આગળ વધારીશું. તો ભંડોળવાળી વાત છે એ ખાસ મહત્વની છે. હવે બીજી એક વાત, અબુધાબી નેશનલ ઓઇલ કંપની, આ બહુ જ મહત્વની કંપની છે, ઓઇલનું ઉત્પાદન કરતી કંપની છે અબુધાબી નેશનલ ઓઇલ કંપની, અને ભારતની IOCL, ભારતની સરકારી કંપની છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ. આ બંને કંપનીઓની વચ્ચે લાંબા ગાળાનો કહી શકાય એવો એક બહુ જ મહત્વનો કરાર થયો છે આવનારા 15 વર્ષો સુધી. એટલે તમે 26માં 10 નાખો, 36માં 5 નાખો એટલે 41, એટલે 2040-41 સુધી દર વર્ષે, બરાબર, દર વર્ષે 1 મિલિયન, મિલિયન એટલે શું થાય? 10 લાખ થાય. 1 મિલિયન મેટ્રિક ટન લિક્વિડ નેચરલ ગેસ, લિક્વિફાઈડ નેચરલ ગેસ LNG એ આપણને પૂરો કરશે, પ્રોવાઈડ કરશે. એટલે આ LNG ની જે સમસ્યા છે, નેચરલ ગેસ, જેનો ઉપયોગ આપણે ઈંધણના સ્ત્રોત તરીકે મિથેન સ્વરૂપે કરી રહ્યા છીએ, રસોઈ વગેરેમાં કરી રહ્યા છીએ, એટલે કુદરતી વાયુ લિક્વિફાઈડ નેચરલ ગેસનો જથ્થો યુએઈ તરફથી આપણને મળવાનો છે. આવનારા 15 વર્ષ માટે દર વર્ષે 1 મિલિયન મેટ્રિક ટન એટલો જથ્થો પ્રોવાઈડ થશે. એટલે આ બહુ જ મોટી સમજૂતી કહેવાય, કારણ કે આ વસ્તુ ઉર્જાનો આધાર છે. ભારતની ઇકોનોમી અત્યારે ઘણી ખરી ગેસ ઉપર આધાર રાખે છે, 4 થી 6% જેટલી, અને એને આવનારા સમયમાં 2030 સુધીમાં ભારત સરકાર ગેસનો ઉપયોગ કરીને ઇકોનોમી 15% આગળ લઈ જવાની વાત કરે છે. એટલે ઇકોનોમીના વિકાસમાં ગેસને એઝ અ ફ્યુઅલ તરીકે 15% ફાળો હોવો જોઈએ. એટલે આ બીજો મુદ્દો તમારે ધ્યાને રાખવાનો થશે. ત્રીજો મુદ્દો ધ્યાન રાખો કે ભારતના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ SPR કાર્યક્રમ જે ભારત સરકાર ચલાવે છે, તેમાં અત્યાર સુધીનો એકમાત્ર વિદેશી જો કોઈ દેશ મદદરૂપ થતો હોય તો એ કોણ છે? યુએઈ. હવે તમને એમ થાય કે સર આ SPR સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ કોને કહેવાય? તો જે વિદ્યાર્થીઓ મારી પાસે PSI ની બેચ ભણેલા છે, GPSC ક્લાસ 1 2 વગેરે ભણેલા છે, એમને મેં ભારતના મેપ ઉપર જ બતાવેલું છે કે ભાઈ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એટલે કૃત્રિમ રીતે આપણે પેટ્રોલિયમને રિઝર્વ કરતા હોઈએ એવા સ્થાન વિકસાવવા પડે, એવા અંડરગ્રાઉન્ડ સ્થળોને ડેવલપ કરવા પડે. અને એ અંતર્ગત આપણે કર્ણાટકની અંદર, આંધ્રપ્રદેશમાં અને ઓડિશામાં અલગ અલગ સ્થાન ઉપર સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સનો વિકાસ કરી રહ્યા છીએ. તો એમાં એક જ દેશ અત્યાર સુધીમાં ભાગીદાર છે, એ છે યુએઈ. અને એમાં એ 30 મિલિયન બેરલ સુધીનું પોતાનું પેટ્રોલિયમ છે ભારતને રિઝર્વ સ્વરૂપે આપવા તૈયાર થાય છે. એટલે આ મુદ્દો આપણા માટે ધ્યાનમાં રાખવા જેવો. તો આટલા 3 મુદ્દા યુએઈ ના તમારે ધ્યાનમાં રાખવાના. પહેલો મુદ્દો મેં તમને કીધું છે કે ભાઈ ગ્રીન એનર્જીને વિકસાવવા માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ઊભું કરવું $15 બિલિયન નું. પછી ત્યાંની અબુધાબી નેશનલ ઓઇલ કંપની છે એ, અને IOCL, જો આ કંપની ભારતની કઈ છે એ પણ પ્રશ્નમાં ધ્યાન રાખવું. IOCL ની વચ્ચે 15 વર્ષ માટે લિક્વિફાઈડ નેચરલ ગેસનો જથ્થો પ્રોવાઈડ થાય એવી સમજૂતી કરવામાં આવી, ને એ દર વર્ષે કેટલો? 1 મિલિયન મેટ્રિક ટન જેટલો LNG. આ બીજો મુદ્દો. અને ત્રીજો, SPR સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ માં યુએઈ ભાગીદાર છે અને 30 મિલિયન બેરલ સુધી પોતાનો જથ્થો આપશે. બીજું, ખાસ કોઈ અત્યારે વિશેષ મેડલ કે પુરસ્કાર યુએઈ તરફથી મળેલો નથી, પણ એમ છતાં ત્યાંના એક બહુ સારા મંત્રી હતા રીમ અલ હાશમી, ઇમરાન હાશમી નહીં, રીમ અલ હાશમી, એણે એક નિવેદન આપ્યું કે ભાઈ PM મોદી સાહેબ ભારત અને યુએઈના સંબંધોમાં એક ટ્રુ ટ્રેઝર, એક સાચો ખજાનો છે, આવી વાત કીધી છે. એટલે એ વાંચીને દાંત કાઢવાના, એમાં કે બહુ વધારે પ્રશ્ન ન આવે કે આવું કાંઈ વિધાન કોણે કીધું, એટલે બસ જસ્ટ સમજવા જેવી વિગત હતી. હવે પ્રાઇમ મિનિસ્ટર યુએઈમાં સાઇન સિક્કા કર્યા પછી એમની ફ્લાઇટ ઉપડે છે યુરોપીય દેશોમાં, અને એમાં પહેલો જે દેશ છે એ છે નેધરલેન્ડ. બરાબર, નેધરલેન્ડ. નેધરલેન્ડ દોસ્તો ભારત સાથે સંબંધ ધરાવે છે. નેધરલેન્ડનું જૂનું નામ હોલેન્ડ. હોલેન્ડ એટલે ડચ લોકો. એટલે ભારતમાં વેપાર માટે આવેલી બીજા નંબરની પ્રજા, એટલે ભારત સાથેનો ઐતિહાસિક સંબંધ પણ રહેલો છે. બરાબર, એટલે આ નેધરલેન્ડની સાથે પણ ભારત સરકારે ખાસ અગત્યના સંબંધોને આગળ વધાર્યા છે. એમાંય ખાસ કરીને અત્યાર સુધી બંને દેશો વચ્ચે જે દ્વિપક્ષીય સંબંધો વેપાર વગેરેમાં થતા હતા, હવે આગળ વધી અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનું સ્વરૂપ ધારણ કરે છે.
સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ દોસ્તો એ બહુ મોટી વાત કહેવાય. સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એટલે બંને ગાઢ મિત્રો, અને માત્ર આર્થિક બાબત પૂરતી જ વાત નથી, પણ માણસોને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ ઉપરાંત સંરક્ષણનું ક્ષેત્ર છે, નવી નવી ટેકનોલોજીની આપલે કરવી, આવા વિવિધ પ્રકારના એંગલમાં સંબંધો આગળ વધતા હોય ત્યારે આપણે એને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કહેતા હોઈએ. તો નેધરલેન્ડની સાથે આ પ્રકારની વાત થઈ. તો સૌથી પહેલું તમે લોકો ધ્યાન રાખજો કે ભાઈ હેગમાં પ્રાઇમ મિનિસ્ટર સાહેબની મુલાકાત, જે નેધરલેન્ડના પીએમ છે રોબ જેટેન, પહેલા તો પીએમ ના નામ યાદ રાખજો, જોડકું આપી દેશે. તાજેતરની અંદર પ્રાઇમ મિનિસ્ટરે 4 યુરોપીય દેશોની વિઝિટ લીધી. ચારેય દેશોના નામ અને એની સામે એમના વડાપ્રધાન અથવા તો જે મુખ્ય ત્યાંના રાષ્ટ્રપતિ જે કંઈ પદ ઉપર હોય એમનું ક્રોસ જોડકું આપી શકાય, અથવા એકાદી જોડ ખોટી હોય એવું પણ આપી શકાય. તો નેધરલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર છે રોબ જેટેન. તમને યાદ ન રહે તો તમે જેટેનનું જતીન પણ કરી શકો છો, મતલબ એમસીક્યુમાં તો સોલ્વ તમને થઈ જ જવાનું છે, બરાબર. તો રોબ જેટેન સાથે એમની મુલાકાત થઈ, રાજા સાથે મુલાકાત થઈ, બધું ઠીક છે, રાજા વાજાને સાઈડમાં મૂકો, તમે ખાલી આનું નામ યાદ રાખો. બંને દેશોએ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, જો આ બહુ જ મહત્વની વાત છે, સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સ્થાપિત કરવાની સમજૂતી કરી, નિર્ણય લીધો, અને 2026 થી 2030 માટે બંને દેશો ક્યાં ક્યાં અલગ ફિલ્ડમાં એકબીજાને સહયોગ કરશે એનો આખો રોડ મેપ તૈયાર કરેલો છે. આ રોડ મેપમાં કયા કયા મુદ્દાનો સમાવેશ થાય છે? પોલિટિકલ મેટર, ટ્રેડ, વેપારનો મુદ્દો, ટેકનોલોજી, રક્ષા, ડિફેન્સ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, ટકાઉ વિકાસ, અને એ સિવાયના અગત્યના અન્ય જે ક્ષેત્રો છે એમાં સહકાર વધારશે. એટલે પોલિટિકલ મેટર, ટ્રેડ આવ્યું, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ આવ્યું, ટેકનોલોજી આવી, રક્ષા એટલે કે ડિફેન્સ આવ્યું, આ 5-6 ક્ષેત્ર છે. સ્ટ્રેટેજિક વ્યૂહાત્મક ભાગીદારી, એકબીજાને જ્યારે જે પ્રકારની મદદરૂપ થાય, અડધી રાતે કોલ કરજે, એ ટાઈપની તમે જે ફાંકા ફૂદદારી કરી નાખો, એ ટાઈપની વાત અત્યારે અહીંયા થઈ ગયેલી છે. તો આ એક મુદ્દો. બીજું, નેધરલેન્ડની એક કંપની છે ASML, વિશ્વમાં સૌથી વધુ સેમિકન્ડક્ટર પ્રોડક્ટ તૈયાર કરનારી કંપની છે. તેણે ભારતને પોતાની ટેકનોલોજી આપવા માટે સહમતિ દાખવી છે, અને ટાટા કંપની સાથે ટાઈપ કરશે, અને ધોલેરામાં ટાટાના જે સેમિકન્ડક્ટરના પ્રોજેક્ટ્સ અત્યારે ચાલે છે એમાં મદદરૂપ થશે. એટલે સેમિકન્ડક્ટર ફિલ્ડ, નેધરલેન્ડનું તમે જ્યારે નામ સાંભળો, સેમિકન્ડક્ટર ફિલ્ડને યાદ રાખજો ખાસ વિશેષ રીતે. આ ઉપરાંત ભારત અને નેધરલેન્ડ છે સ્ટ્રેટેજિક વોટર પાર્ટનરશિપ ઉપર પણ કામ કરશે. આ બધા દેશો છે ને એ એન્વાયરમેન્ટ માટે બહુ સારું કામ કરે છે, એમની પાસે એવી ટેકનોલોજી છે, એન્વાયરમેન્ટનું ખાસ ધ્યાન રાખે છે, પછી કરકસરથી ખૂબ સારું કામ કરે છે, પાણી વગેરે બચાવવું કેવી રીતે એનો પણ એની પાસે સારો અનુભવ છે, કારણ કે બર્ફીલો પ્રદેશ છે ને, બર્ફીલો પ્રદેશ છે એટલે આપણી જેમ વહેતી નદીઓ પ્રમાણમાં ઓછી હોય, ઠંડો પ્રદેશ છે, આર્કટિક સર્કલના વિસ્તારોમાં આ બધા દેશો આવતા હોય, નજીક હોય, એટલે જેટલી સહલિયત આપણને ઉપોષ્ણ કટિબંધીય વિસ્તારમાં જોવા મળે એટલી ત્યાં ના હોય, એટલે એ લોકોની પાસે વિવિધ ટેકનોલોજી હોય, આપણે એનો લાભ લેવાનો. તો એ લોકોનું જે પાણી ઉપરનું સારું એવું સાયન્સ ને ટેકનોલોજી ડેવલપ થયું એનો ઉપયોગ આપણે ક્યાં કરીશું? ક્લીન ગંગા પ્રોજેક્ટમાં કરીશું, અને નદીઓને જોડવાના પ્રોજેક્ટ્સમાં પણ એનો ઉપયોગ કરીશું. આ ઉપરાંત એક ખાસ જગ્યા તમારે ધ્યાન રાખવાની છે, પ્રાઇમ મિનિસ્ટરે નેધરલેન્ડના એક ખાસ પ્રોજેક્ટની મુલાકાત લીધી છે, અને એ છે અપસ્લુ ઇટ્ઝિગ ડેમ કરીને છે. તો આ અપસ્લુ ઇટ્ઝિગ ડેમ છે દોસ્તો, એ ખારા પાણીમાંથી પીવાનું પાણી કેમ બનાવવું એના માટેનો વિશ્વમાં શ્રેષ્ઠ કહી શકાય એવો પ્રોજેક્ટ છે. આનો ઉપયોગ કરીને આપણે કલ્પસરની અંદર પણ આ પ્રોજેક્ટના જે સારા આઉટપુટ છે એને લાગુ કરીશું. એટલે આ અપસ્લુ ઇટ્ઝિગ ડેમ બરાબર કયા દેશમાં આવેલો છે એ તમારા માટે મોસ્ટ આઈએમપી મુદ્દો બને. તો તમારો જવાબ નેધરલેન્ડ તમે લોકો રાખજો, બરાબર, કારણ કે આનાથી જ આપણને ફાયદો થશે. આ ઉપરાંત નેધરલેન્ડ સરકારે ભારતના 11મી સદીના ચોલ સામ્રાજ્યના 21 તામ્રપત્રો નરેન્દ્ર મોદી સાહેબને આપ્યા છે. ચોલ સામ્રાજ્યના 11મી સદીના 21 જેટલા નાના નાના તામ્રપત્રો છે એનું કલેક્શન પ્રાઇમ મિનિસ્ટર સાહેબને આપ્યું. એટલે આટલા મુદ્દા નેધરલેન્ડ વાળી બાબતમાં તમારે ખાસ ધ્યાન રાખવા જોઈએ. ત્યારબાદ નેધરલેન્ડ પછી ત્રીજા દેશ તરીકે સ્વીડનની મુલાકાત લીધી, અને સ્વીડનની સાથે પણ ભારત સરકારે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને આગળ વધારવા માટેની સમજૂતી કરી છે. એટલે સ્વીડન પણ પરીક્ષા માટે ખાસ મહત્વનું થઈ જશે. નેધરલેન્ડ છે દોસ્તો, એની રાજધાની ધી હેગ તમારે યાદ રાખવાની છે, અને સ્વીડન છે તો એની સ્ટોકહોમ છે એ તમારે ધ્યાન રાખવાનું છે. તો સ્થળ મેં તમને કીધું, સ્ટોકહોમમાં મુલાકાત થઈ. પ્રાઇમ મિનિસ્ટરનું નામ આપણે યાદ રાખીશું, ઉલ્ફ ક્રિસ્ટરસન. આ આઈએમપી, બરાબર, ઉલ્ફ ક્રિસ્ટરસન. તો આ પ્રાઇમ મિનિસ્ટરના જોડકા પૂછાય એમાં આ પ્રશ્નમાં તમારે ધ્યાન રાખવાનું, સ્વીડન છે ઉલ્ફ ક્રિસ્ટરસન, આ એનું નામ છે એના પ્રાઇમ મિનિસ્ટરનું.
પછી કેટલાક બધા વધારે હરખમાં આવશે, એ ઉલ્ફ ક્રિસ્ટર્સનનો જન્મ ક્યાં થયો એ ગોતશે, એવું નહીં કરતા. પછી એની રાજકીય પાર્ટીનું નામ શું છે, કોંગ્રેસમાં છે કે આમ આદમી પાર્ટીમાં છે, એ ગોતશે, એવું નહીં કરતા. બરાબર, ખાલી ઉલ્ફ ક્રિસ્ટર્સન યાદ રહી જાય ને તોય તમારી ઉપર ભગવાનની બહુ મોટી કૃપા છે ને એવું સાબિત થાય છે. એટલે આ એક નામ ખાલી યાદ રાખજો, ભાઈ આની ઉપર કોઈ R&D ન કરતા. ઘણા બધા હરખ ઘેલા હોય, એ બધી ડિટેલ ખોદી નાખે, પછી યાદ ભલે ન રહે કઈ, તો તમારે એવો કોઈ પ્રયોગ કરવાનો નથી. બરાબર, આ નામ યાદ રહી જાય ઇનફ છે. હવે જુઓ, ભારત અને સ્વીડનની જે અત્યારની કામગીરી છે, મેં તમને કીધું ગ્રીન ટ્રાન્ઝિશન પાર્ટનરશિપ કહી શકાય, એટલે કે પર્યાવરણના ફિલ્ડમાં, પણ એ ઠીક છે, છોડો એને, આપણે એ રીતે નથી યાદ રાખવું. યાદ રાખવાનું એ છે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. તો જેમ નેધરલેન્ડની સાથે ઇન્ડિયાએ અત્યારે દ્વિપક્ષીય સંબંધોમાંથી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં મુવમેન્ટ શિફ્ટ કરી છે, એવી જ રીતે અહીંયા તમને સ્વીડનમાં પણ આ જ મુદ્દો જોવા મળે છે. તો આ મુદ્દો આપણા માટે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આવનારા 5 વર્ષ માટે, એટલે કે 2026-30 માટે બંને દેશોએ સંયુક્ત કાર્ય યોજના, જોઈન્ટ એક્શન પ્લાન છે, બરાબર, એ પણ રજૂ કરેલો છે. આ જોઈન્ટ એક્શન પ્લાન મુખ્યત્વે 4 બાબત ઉપર ટકેલો છે. તો 4 બાબતમાં કયું છે? સ્ટ્રેટેજિક ડાયલોગ ફોર સ્ટેબિલિટી એન્ડ સિક્યુરિટી, સ્થિરતા અને સુરક્ષા, આના માટે થઈ અને બંને દેશો સાથે મળીને કામ કરશે આવનારા ટાઈમમાં. એટલે આ વન કાઇન્ડ ઓફ સિક્યુરિટીનો મુદ્દો છે, એટલે એન્ટી ટેરર બાબત થઈ, આતંકવાદ વિરુદ્ધમાં એકબીજા દેશોને સહકાર આપવો. પછી છે નેક્સ્ટ જનરેશન ઇકોનોમિક પાર્ટનરશિપ, આવનારા સમયની અંદર વધુને વધુ આર્થિક રીતે બંને દેશો ભાગીદાર બને એવો પ્રયત્ન કરવાનો છે, એટલે વેપાર, ઇન્વેસ્ટમેન્ટ, મેન્યુફેક્ચરિંગમાં એકબીજાને મદદ કરવાની. ઇમર્જિંગ ટેકનોલોજીસ એન્ડ ટ્રસ્ટેડ કનેક્ટિવિટી, એટલે કે ટેકનોલોજીના ક્ષેત્રમાં ખાસ કરીને AI અને બાકીના ઇનોવેટિવ ક્ષેત્ર છે, તો એમાં પણ ભારત અને સ્વીડન મદદરૂપ થશે. ચોથો મુદ્દો છે શેપિંગ ટુમોરો ટુગેધર, સાથે મળી આવનારા સમયમાં બંને દેશો લોકોના સ્વાસ્થ્યને, પર્યાવરણના જાળવણીને, ટકાઉ વિકાસને જાળવી રાખે એના માટે મદદ કરવી, એટલે પીપલ, પ્લેનેટ, હેલ્થ એન્ડ રેઝિલિયન્સ. તો આવા બધા મુદ્દા છે. તો 4 મુદ્દા તમારે કયા કયા ધ્યાનમાં રાખવાના? તો કે ભાઈ ભારત અને સ્વીડને પોતાના જે સંબંધો હતા એને વેપારી દ્વિપક્ષીય સંબંધોમાંથી બહાર કાઢી અને એને વધારે મોટા સ્વરૂપ ઉપર લઈ જવાની વાત આગળ વધારી છે, જેને આપણે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કહીએ. આ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ છે એના માટેનો જોઈન્ટ એક્શન પ્લાન 26 થી 30 માટેનો રજૂ પણ કર્યો છે, ને એમાં ખાસ કહી શકાય એવા 4 મુદ્દાઓ છે. એમાં સૌથી પહેલો મુદ્દો છે દોસ્તો, એ સૌથી પહેલો મુદ્દો છે સ્ટેબિલિટી સિક્યુરિટી, એટલે આતંકવાદ વિરોધની વાત છે, એટલે શાંતિ માટે સહકાર આપવાની વાત છે. બીજો મુદ્દો છે નેક્સ્ટ જનરેશન ટ્રેડને તમે કેમ આગળ લઈ જાવ છો તે. ત્રીજો મુદ્દો છે ટેકનોલોજીના ફિલ્ડમાં કેવી રીતે આગળ વધો, અને ચોથો મુદ્દો છે પીપલ, પ્લેનેટ, હેલ્થ એન્ડ રેઝિલિયન્સ, એના માટેના મુદ્દાઓ છે. સ્પેસના ફિલ્ડમાં એક ખાસ સમજૂતી થઈ, ઇસરો અને સ્વીડનની જે સ્પેસ એજન્સી છે એમની વચ્ચે આવનારા સમયમાં જે 2028માં આપણે શુક્રયાન લોન્ચ કરવાના છીએ એના માટે સમજૂતી થઈ છે. આ ખાસ ધ્યાન રાખજો, આ પ્રશ્ન IMP બને કે ભારતે તાજેતરમાં કયા દેશની સાથે શુક્રયાન મિશન અંતર્ગત, વિનસ ઓર્બિટર મિશન છે એના માટેની સમજૂતી કે ભાગીદારી કરી છે. બીજું, પ્રાઇમ મિનિસ્ટર મોદીને સ્વીડને પોતાનો સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે, રોયલ ઓર્ડર ઓફ ધી પોલર સ્ટાર થી સન્માનિત કર્યા છે. રોયલ ઓર્ડર ઓફ ધી પોલર સ્ટાર, ધ્યાન રાખજો, આ સવાલ આવી શકે કે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબને કયા દેશે તાજેતરમાં રોયલ ઓર્ડર ઓફ ધી પોલર સ્ટાર ના સન્માનથી સન્માનિત કર્યા છે, અથવા આ સન્માન એનાયત કરેલું છે. તમારો જવાબ સ્વીડન આવે, કારણ કે આ જ મુલાકાતમાં પ્રાઇમ મિનિસ્ટર સાહેબને સ્વીડન અને ત્યારબાદ નોર્વે બંને દેશોએ ખૂબ અગત્યના સિવિલિયન પુરસ્કારો આપેલા છે, પણ આ નામ પૂછાય રોયલ ઓર્ડર ઓફ ધી પોલર સ્ટાર તો સ્વીડન આવશે. આ એમને મળેલું 31મું આંતરરાષ્ટ્રીય સન્માન હતું. ચાલો, આટલા મુદ્દા. એ ઉપરાંત એક નાની વિગત ધ્યાન રાખો, 1926ના વર્ષમાં ભારતીય તજજ્ઞ કહી શકાય, મહાન વિભૂતિ કહી શકાય, સાહિત્યકાર એવા રવિન્દ્રનાથ ટાગોર. તો આ રવિન્દ્રનાથ ટાગોર છે દોસ્તો, એ ઓલરેડી 1913માં નોબેલ પારિતોષિકથી સન્માનિત થયેલા હતા. ગીતાંજલિ એમનો કાવ્ય સંગ્રહ છે એના માટે. તો એના માટે નોબેલને ધ્યાનમાં રાખીને સ્વીડનની સાથે તો તેમનો સંબંધ છે જ, પણ એ ઉપરાંત 1926માં કવિવર ટાગોર સાહેબે સ્વીડનની મુલાકાત લીધી હતી. આ ઘટનાના આ વર્ષે 100 વર્ષ પૂરા થયા, એટલે રવિન્દ્રનાથ ટાગોરને ધ્યાનમાં રાખીને પણ બંને દેશોના કલ્ચરલ રિલેશન આગળ વધ્યા, એ પણ ઘટના અત્યારના ધોરણે જોવા મળી. ટાગોર સાહેબે લખેલા 2 પત્રો અથવા એમની જે 2 કોપી હતી પોતાના હસ્તલિખિત, એ પણ પ્રાઇમ મિનિસ્ટર સાહેબને આપવામાં આવી. એટલે આ મુદ્દો પણ તમારા માટે ખાસ ધ્યાન રાખવા જેવો થશે.
સ્વીડન રિટર્ન્સ અ પીસ ઓફ ગુરુદેવ ટાગોર ટુ ઇન્ડિયા. ગુરુદેવ ટાગોરને લખેલા 2 પુસ્તકોની જે કોપી હતી એ પ્રાઇમ મિનિસ્ટરને આપવામાં આવી. એટલે બહુ મહત્વનો મુદ્દો થાય. ઇન 1930 ગુરુદેવ ટાગોર became the first non-European Nobel Literature Laureate. પહેલા એવા વ્યક્તિ હતા 1913માં કે જે ગેર યુરોપીય વ્યક્તિ હતા જેને નોબેલ પુરસ્કાર મળે છે સાહિત્ય માટેનો. તો બહુ મહત્વનો મુદ્દો છે. તો સ્વીડનની સાથે રવિન્દ્રનાથ ટાગોરનો સંબંધ પણ આ રીતે છે, પરીક્ષામાં આવી શકે. ત્યારબાદ આગળનો જે દેશ છે નોર્વે, બહુ મહત્વનો દેશ છે દોસ્તો. નોર્વેની સાથે ટેકનોલોજીના ફિલ્ડમાં ખૂબ સારી વાત થઈ. એટલે ગ્રીન ટેકનોલોજીના ફિલ્ડમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ આગળ વધી. નોર્વે ભારતમાં $100 બિલિયન રોકાણ કરશે આવનારા સમયમાં. આ પ્રકારની વાત થઈ. $100 બિલિયન રોકાણ કરશે, અને એ પણ ખાસ કરીને આ પ્રકારના નવા ટેકનોલોજીના અને ઉર્જાના સેક્ટરમાં. એટલે ગ્રીન ટેકનોલોજીના ફિલ્ડમાં બહુ મોટી ભાગીદારી આપણને નોર્વે સાથે જોવા મળે. તો હવે 1 બાય 1 એક એક મુદ્દો જોઈ લેજો. નોર્વેની રાજધાની ઓસ્લો છે, બરાબર. ઓસ્લોનું નામ યાદ રાખવાનું. પીએમ છે જોનાસ ગાહર સ્ટોરે. જોનાસ ગાહર સ્ટોરે. સ્ટોરે જગ્યાએ સ્ટોર પણ આપી શકે, બરાબર, ઉચ્ચારણની દ્રષ્ટિએ. એટલે જોનાસ ગાહર સ્ટોરે એમના પ્રાઇમ મિનિસ્ટર છે. નોર્વેનું ગવર્મેન્ટ પેન્શન ફંડ છે એ ભારતમાં રોકાણ કરશે $5 બિલિયન. એ અલગ વસ્તુ છે. સરકાર $100 બિલિયન ની રોકાણ કરશે, એ પણ આખી અલગ વસ્તુ થાય. મેરીટાઈમ ગ્રીન શિપિંગ કોરિડોર માટે કરાર છે. કરાર ઘણા બધા ફિલ્ડમાં થાય છે, પણ આ મેરીટાઈમ એટલે સમુદ્રના ફિલ્ડની અંદરની વાત છે, એને તમારે થોડું ધ્યાન રાખવું. એક ખાસ અગત્યનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે જેની પ્રાઇમ મિનિસ્ટરે મુલાકાત લીધી, ટોક હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ, બરાબર. આ દુનિયાનો ખૂબ સારો કહી શકાય એવો જળ વિદ્યુત મથક છે. આના પહાડી વિસ્તારની અંદર આનું લોકેશન છે. તો જો આની જે ટેકનોલોજી છે એને આપણે હિમાલયન ક્ષેત્રમાં કેમ લાગુ કરી શકીએ એના માટેની સમજૂતી થાય છે. તો આ બાબત આપણા માટે જાણવી જરૂરી છે. પહેલામાં એક ડેમ હતો અને અહીંયા તમારે એક પાવર પ્લાન્ટ વિશે વાત થાય છે. $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ વાળી વાત થઈ. આ આઈએમપી, બરાબર. આ મુદ્દો તમારે ભૂલવાનો નથી. ઓકે. બીજું જુઓ દોસ્તો, 1 મિલિયન જોબ્સનું આનાથી સર્જન થશે, એ કોમન વસ્તુ છે, પણ આ રોકાણવાળી વાત બહુ મોટી થઈ ગઈ. હવે નોર્વેની રાજધાની ઓસ્લો ખાતે જ જ્યારે પ્રાઇમ મિનિસ્ટર સાહેબની મુલાકાત થઈ એટલે 19મી મેના દિવસે તેમની સાથે બીજી એક બાબત પણ જોડાણી. નોર્ડિક દેશો એટલે 5 એવા અગત્યના જે યુરોપના ઉત્તરના ભાગમાં આવેલા દેશો છે એમની એક કાઉન્સિલ છે, જેથી કરીને આ કાઉન્સિલ આ 5 દેશોના કોમન પ્રશ્નો ઉપર સાથે મળીને નિરાકરણ લાવી શકે. 1952માં આ નોર્ડિક કાઉન્સિલની રચના થયેલી. આ નોર્ડિક કાઉન્સિલ છે દોસ્તો, તેની સાથે ભારતનું અત્યારે આ ત્રીજી મુલાકાત. અગાઉના સમયમાં પણ 2 વખત નોર્ડિક કાઉન્સિલના જે નેતાઓ છે તેની સાથે ભારત સરકારે પોતાના જે ઇન્ટરેસ્ટ છે શેર કરેલા. તો અત્યારે ઓસ્લો ખાતે ત્રીજી બેઠક થઈ છે. આ ત્રીજી બેઠકમાં પણ મુખ્ય મુદ્દો ગ્રીન ટેકનોલોજી ઉપર જ છે. એટલે એ બાબત ઉપર ક્વેશ્ચન્સ આવી શકે, તો ખાસ આપણે એને પણ જોઈ લેવાનું. 19 મે 2026ના રોજ નોર્વેની રાજધાની ઓસ્લો આ પરીક્ષા માટે અતિ ઉપયોગી થાય, બરાબર. ઓસ્લો ખાતે ત્રીજી ઇન્ડિયા નોર્ડિક સમિટ, બરાબર, થર્ડ ઇન્ડિયા નોર્ડિક સમિટનું આયોજન કરવામાં આવ્યું, જેના અધ્યક્ષ કોણ હતા? નોર્વેના વડાપ્રધાન, જે હમણાં આપણે વાત કરી, જોનાસ ગાહર સ્ટોર, બરાબર. તો એના વડા હતા, એની અધ્યક્ષતા હેઠળ આખી કામગીરી થઈ. તો આમાં જે 5 દેશો છે ને એ તમારે એના નામ યાદ રાખવા પડે કે ભાઈ નોર્ડિક કાઉન્સિલના 5 દેશો છે એ કયા છે. તો જુઓ, નોર્વે, સ્વીડન, બરાબર. આ 2 એવા દેશ છે કે જ્યાં ઓલરેડી પ્રાઇમ મિનિસ્ટરની મુલાકાત થઈ. આ ઉપરાંત બીજા 3 દેશો કયા છે? ફિનલેન્ડ છે, ડેનમાર્ક છે, આઇસલેન્ડ છે. એટલે આ બધાના વડાઓની સાથે પ્રાઇમ મિનિસ્ટરની મુલાકાત થઈ. તમે આ બધાના નામ યાદ નહીં રાખો તો ચાલશે, માત્ર દેશના નામ યાદ રાખો. નોર્વે, સ્વીડનની તો મુલાકાત થઈ, ફિનલેન્ડ, ડેનમાર્ક અને આઇસલેન્ડની મુલાકાત નથી થયેલી, બરાબર. તો આ 5 દેશો એના મુખ્ય સાર્વભૌમ દેશો કહેવાય. ઓકે. હવે જો સવાલ બીજો શું આવે? એક તો માની લો કે માત્ર બેઝિક ક્વેશ્ચન આવી જાય કે ભાઈ નોર્ડિક દેશો સાથેની ત્રીજી સમિટ કયા શહેરમાંથી, તો આપણો જવાબ આવે ઓસ્લો. આ એક એંગલમાં એમસીક્યુ આપણો ક્લિયર થાય. બીજા એંગલમાં એક ક્વેશ્ચન એવું આવી શકે કે આ ત્રીજી નોર્ડિક સમિટ, ભારત અને નોર્ડિક સમિટ વચ્ચે જે વાર્તાલાપ છે એનો મુખ્ય હેતુ, મુખ્ય વિષય વસ્તુ કઈ છે? તો એ તમારે ધ્યાન રાખવાનું છે. એ છે ગ્રીન ટેકનોલોજી એન્ડ ઇનોવેશન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. આ એક શબ્દ તમારો 1 માર્ક્સ થશે.
બરાબર. ગ્રીન ટેકનોલોજી એન્ડ ઇનોવેશન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. ગ્રીન ટેકનોલોજી પર્યાવરણને ધ્યાનમાં રાખીને ઉર્જા અને અન્ય ક્ષેત્ર સાથે સંકળાયેલી વાત છે. ઇનોવેશન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એટલે એકબીજાને ટેકનોલોજીના ફિલ્ડમાં ઇનોવેશનના અંદર મદદરૂપ થવાની વાત આમાં આપણને જોવા મળે છે. ક્લિયર? આ એક જ વિગત, આ એક જ વાક્ય મોસ્ટ એમપી બનશે. એ ઉપરાંત જેમ હમણાં આપણે વાત કરી કે ભાઈ સ્વીડન તરફથી પોલર સ્ટારનું એક બહુ મોટું સન્માન આપવામાં આવ્યું પ્રાઇમ મિનિસ્ટરને, એવી જ રીતે નોર્વે દ્વારા રોયલ નોર્વે ઓર્ડર ઓફ મેરિટથી પ્રાઇમ મિનિસ્ટરને સન્માનિત કરવામાં આવ્યા. આ જે પુરસ્કાર છે એ મોદી સાહેબને મળેલો 32મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. બરાબર. રોયલ નોર્વે ઓર્ડર ઓફ મેરિટ. તો આ આટલા ફેક્ટ તમારે લોકોએ ખાસ ધ્યાને રાખવા પડે. હવે જુઓ, બની શકે કે નોર્ડિક સમિટને કે નોર્ડિક કાઉન્સિલને ધ્યાનમાં રાખીને તેમાં રહેલા દેશો પરીક્ષામાં પૂછી શકાય. જે રીતે ઈરાન ઉપર હુમલો થયો અને ઈરાનને લીધે હોર્મુઝની ખાડીનું કામ અવરોધાયું, તો બે વખત સવાલ શું આવ્યો કે હોર્મુઝની ખાડી કયા મહાસાગરો અથવા કયા સાગરોને જોડે છે, આ રીતનો સવાલ આવ્યો ને. તો એવી જ રીતે અહીંયાથી આ રીતનો બીજો ક્વેશ્ચન નીકળી શકે કે ભાઈ આ નોર્ડિક કાઉન્સિલમાં કયા 5 દેશોનો સમાવેશ થાય. આવો સવાલ તમારી સામે આવી શકે. તો ધ્યાન રાખજો, આમાં ટોટલ 5 સાર્વભૌમ દેશ છે અને બીજા 3 ટાપુઓ છે જે આ 5 દેશો પૈકી કોઈના માર્ગદર્શન હેઠળ અથવા એના શાસન હેઠળ છે. 1952માં તેની રચના કરવામાં આવી હતી. 5 દેશો કયા દોસ્તો? ખાસ ધ્યાન રાખજો. એક દેશ છે ડેનમાર્ક, એક છે ફિનલેન્ડ, એક છે આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડન. આ 5ના નામ તમે મગજમાં ફિટ કરો, ગોખી મારો, જેમ તમને મોજ પડે એમ કરો. ડેનમાર્ક યાદ રહેવું જોઈએ, ફિનલેન્ડ યાદ રહેવું જોઈએ, આઇસલેન્ડ યાદ રહેવું જોઈએ, સ્વીડન અને નોર્વે. જરૂરી નથી કે ક્રમ આ જ રીતનો રહે, તમને ક્રમ જે રીતે ફિટ પડે. નોર્વે યાદ રાખો, બરાબર, ડેનમાર્ક યાદ રાખો, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વીડન, તમને જેમ મોજ પડે એમ યાદ રાખો. પણ આ 5ના નામ છે એક જીપીએસસી 1-2 માટે મોસ્ટની 10 ઘાત આઈએમપી ખરી. એટલો આઈએમપી ક્વેશ્ચન થાય. એ ઉપરાંત આ 5 તો ટોટલ રિપબ્લિક કન્ટ્રીઝ છે, એટલે કે સાર્વભૌમ પ્રજાસત્તાક દેશો. એ ઉપરાંત 3 પ્રદેશો એવા છે જેનો વહીવટ પોતાની રીતે ચલાવે પણ એમની ઉપર સત્તા બીજા દેશોની છે. 3 આઇલેન્ડ છે વન કાઇન્ડ ઓફ. એક છે ફેરો આઇલેન્ડ્સ, બીજું છે ગ્રીનલેન્ડ. આ ગ્રીનલેન્ડ માટે બહુ મોટી બબાલો હાલતી હતી. ગ્રીનલેન્ડ પાછું રાજકોટ વાળું નથી, બરાબર, આ ઉત્તર અમેરિકા ખંડ સાથે જે ભૌગોલિક રીતે જોડાયેલું છે એની વાત છે. તો ફેરો આઇલેન્ડ છે, ફેરો આઇલેન્ડ ડેનમાર્ક હેઠળ આવે. એમ ગ્રીનલેન્ડ છે એ પણ ડેનમાર્કનો જ સ્વાયત્ત પ્રદેશ છે. એટલે આ બંને ફેરો અને ગ્રીન એ બંને જે છે એ ડેનમાર્કના, અને એ છે આલેન્ડ આઇલેન્ડ એ ફિનલેન્ડનો હિસ્સો થાય. એટલે તમારા 5 દેશ અને 3 આઇલેન્ડ્સના નામ યાદ રાખવાના છે. અને એમાંય પેલો ટ્રમ્પ ગ્રીનલેન્ડને અમેરિકાનો પાર્ટ બનાવવા માટે મહેનત કરે છે. એટલે ગ્રીનલેન્ડ ડેનમાર્કના સ્વાયત્ત પ્રદેશ છે. સિમ્પલ પ્રિલિમ્સમાં પણ આવો સવાલ આવી શકે, એટલે એ સીધી વાત થાય, એમાં કઈ બીજું ગભરાવા જેવી બાબત નથી. તો આટલા મુદ્દા થયા. છેલ્લી મુલાકાત છે એ ઇટાલી દેશમાંથી, રોમ, જેનું પાટનગર છે. અને તમને બધાને ખ્યાલ છે કે અત્યારના સમયે ઇટલીના જે પીએમ છે જોર્જિયા મેલોની, બરાબર, જોર્જિયા મેલોની, અને ઓળખતા જશો, ભારત અત્યારે ખૂબ વાયરલ છે આ મુદ્દા ઉપર. બધા ખૂબ ખુશ છે કે કંઈક ને કંઈક આપણો ભાઈ આગળ વધે છે જીવનમાં, મામલો થોડો ગંભીર બનતો જાય છે. તો નરેન્દ્ર મોદી સાહેબ અને મેલોની મેડમ પાર્લે મેલોડી ચોકલેટ લઈને ગયા હતા ગિફ્ટ દેવા. તમે બધા હું ડેરી મિલ્ક લઈને દોડો છો? આવડો મોટો માણસ છે તો એ જો મેલોડીમાં હકાવે, રૂપિયામાં 4 આવે ને ઈ પીપર લઈને જવાનું, તો કંઈક મેળ પડે. એ રીતની આ કંઈક આખી વાત બતાવે છે. તો હવે જો અહીંયા આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે ઇટાલીની સાથે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, મામલો એ સ્પેશિયલ છે અને સમજૂતીમાં શબ્દ છે સ્પેશિયલ પાર્ટનરશિપ. તો સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ એની સમજૂતી થઈ છે. એટલે ઇટલીના ભૂમધ્ય સાગરમાં જે બધા ટાપુઓ છે એ ભારત સ્ટ્રેટેજિક કન્ડિશનમાં મિલિટરી ડિફેન્સમાં જરૂર પડે વાપરી શકે, વેપાર માટે પણ બંદરોનો ઉપયોગ કરી શકે. જો ભાઈ પ્રાઇમ મિનિસ્ટર સંપૂર્ણપણે દેશભક્ત રાષ્ટ્રભક્ત વ્યક્તિ છે, એ એમનામ ચોકલેટ કોઈ નથી આપતા. ભારતને ભવિષ્યમાં બધા બંદરો વાપરવા મળે, ભૂમધ્ય સાગરમાં ભારતની હાજરી રહે, એટલે અમુક નાટકો કરવા પડે. આ બધું તમને ખબર ન પડે, તમે જે બહુ નાના બાળકો છો એટલે તમે એને મેલોડી કરીને દોડાવો છો, પણ મૂળ મુદ્દો ભવિષ્ય સાથે જોડાયેલો.
તો આ આખી વાત થઈ મિલિટરી લોજિસ્ટિક્સ ઉપર સમજૂતી થઈ અને મેં તમને કીધું છે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. તો આટલા ફેક્ટ્સ થયા, આટલા ફેક્ટ્સ તમારે ખાસ ધ્યાને રાખવાના છે. ચાલો હવે હું તમને કેટલાક ક્વેશ્ચન્સ આપું છું, એના તમારે મને જવાબ આપવાના છે MCQ સ્વરૂપે. ચાલો પહેલો ક્વેશ્ચન છે, કોમેન્ટ્સમાં તમે મને જવાબ આપજો. તાજેતરમાં મે 2026 દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા 5 દેશો ના સત્તાવાર પ્રવાસે ગયા હતા અથવા મુલાકાત લીધી હતી? તો ABCD 4 ઓપ્શન છે. કોઈ ઓપ્શન મને ઈ કરીને કમેન્ટ કરવાની નથી. ઈ ઓપ્શન અહીંયા અલાઉડ નથી. તો આ 4 માંથી તમારે સાચો જવાબ આપવાનો છે. UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે, ઇટાલી. UAE, ફ્રાન્સ, ડેનમાર્ક, જર્મની, સ્પેન. સાઉદી અરેબિયા, ઓસ્ટ્રિયા, નોર્વે, ફિનલેન્ડ, ઇટાલી. કે ઓમાન, નેધરલેન્ડ, UK, સ્વીડન અને ફ્રાન્સ. તો સાચો ઓપ્શન કયો છે એ તમારે મને ઓપ્શનમાંથી કહેવાનું છે. જો ક્વેશ્ચનનો આન્સર લખો ને ત્યારે આમ લખવાનું, ક્વેશ્ચન 1 અને એનો જે જવાબ હોય એ લખવાનો, કારણ કે પ્રશ્નો હું તમને થોડાક જાજા આપવાનો છું. ચાલો બીજો મુદ્દો. મે 2026માં આયોજિત ત્રીજી ભારત નોર્ડિક સમિટ છે એ કયા શહેરમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું? સ્ટોકહોમ, સ્વીડન, ઓસ્લો, નોર્વે, કોપનહેગન, ડેનમાર્ક કે હેલ્સિંકી, ફિનલેન્ડ. તો અહીંયા પણ તમારે ક્વેશ્ચન 2 લખવાનું અને એનો જે જવાબ આવતો હોય આવી રીતે કમેન્ટમાં લખવાનો છે. ત્રીજો પ્રશ્ન જુઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મે 2026ની નોર્વે મુલાકાત સંદર્ભે કયું વિધાન સાચું છે? છેલ્લા 20 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ નોર્વે મુલાકાત હતી. છેલ્લા 43 વર્ષોમાં ભારત તરફથી નોર્વેની આ પહેલી વડાપ્રધાન સ્તરની મુલાકાત હતી. આ મુલાકાત દરમિયાન ભારતે નોર્વે સાથે સિવિલ ન્યુક્લિયર ડીલ ઉપર હસ્તાક્ષર કર્યા, એટલે કે પરમાણુ મુદ્દા ઉપર વાત થઈ. પરમાણુ મુદ્દા પર વાત આપણે એક જગ્યાએ કરી જ નથી. આ મુલાકાત માત્ર વર્ચ્યુઅલ માધ્યમથી, એટલે કે ઓનલાઈન નથી. ઓનલાઈન નહોતી ભાઈ, પેટ્રોલ ઓલું શું કહેવાય વિમાન લઈને ગયો હતો, બરાબર. એટલે આ ઓફલાઈન મુલાકાત હતી, રૂબરૂ મુલાકાત હતી. એટલે આ બે તો નીકળી ગયા. હવે આ 20 વર્ષ છે કે 43 વર્ષ છે એ હું તમને મેં જણાવ્યું નથી, પણ તમને અગાઉ ઇન્દિરા ગાંધી ગયા હતા. હવે ઇન્દિરા ગાંધી કેટલા ટાઈમ પહેલા હતા એ તમે અંદાજ લગાડો એટલે તમને આનો જવાબ મળી જશે. હવે જો એક આ ક્વેશ્ચન જોઈ લો. ચોથા નંબરનો પ્રશ્ન છે એ આપણે કાઢી નાખીએ, કારણ કે એમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ઘણા દેશ સાથે છે. એટલે પાંચમા પ્રશ્ન જુઓ. વડાપ્રધાનની 5 દેશોની મુલાકાત દરમિયાન, જો મોસ્ટ એમપી અને એકદમ સ્ટ્રેટેજિક લેવલનો ક્વેશ્ચન છે. મુલાકાત દરમિયાન ઇન્ડિયા નોર્ડિક સમિટ નું આયોજન થયું. આ નોર્ડિક દેશોના જૂથમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી? નોર્ડિક દેશોમાં મેં તમને કીધા 5 દેશો અને 3 જે છે આઇલેન્ડ્સ. તો આ ટાઈપનો ક્વેશ્ચન અહીંયા આવે તો કોનો સમાવેશ નથી થતો? ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, સ્વીડન, નોર્વે કે ઇટાલી અને નેધરલેન્ડ. એટલે આનો જવાબ આ રીતે લખવાનો, ક્વેશ્ચન 5 કરીને ડેશ કરીને જે સાચો જવાબ આવે એ તમારે મને લખીને આપવાનો. ચાલો બહુ અગત્યનો એક છેલ્લો ક્વેશ્ચન જોઈ લો, ક્વેશ્ચન નંબર 6. તાજેતરમાં મે 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત લીધેલ 4 યુરોપિયન દેશો અને તેમના સમકક્ષ વડાપ્રધાનોના યોગ્ય જોડકાઓ જોડો. એક બાજુ દેશના નામ છે, બીજી બાજુ વડાપ્રધાનોના નામની યાદી છે, બરાબર. તો હવે જુઓ, નેધરલેન્ડ, નોર્વે, સ્વીડન અને ઇટલી. સામે જોર્જિયા મેલોની, ઉલ્ફ ક્રિસ્ટર્સન, જોનાસ ગર સ્ટોર અને રોબ જેટન. તો ABCD તમારી સામે જ છે. આઈ થિંક તમને લોકોને દેખાતું હશે. તો આનો સાચો જવાબ છે એ પણ તમારે મને જણાવવાનો થશે. તો આઈ થિંક આ પ્રકારના ક્વેશ્ચન છે બહુ અગત્યના છે. તો આજના લેક્ચરમાં ખાસ મહત્વની વાત ઉપર આપણે ચર્ચા કરીને વત્તા 4-5 જેટલા MP પ્રશ્નો સોલ્વ કર્યા. તો મળીએ નવા લેક્ચર સાથે. વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. તમને કરંટ સમજવામાં મારી આ સ્ટાઇલ કે પદ્ધતિ છે કેવી લાગે છે જરાક તમે કમેન્ટ્સમાં કહેતા રહેજો. જ્યાં મને જરૂર પડશે હું એમાં કંઈક ને કંઈક ઇનોવેશન લાવતો રહીશ. મળીએ. જય હિન્દ, જય ભારત.